પાટણના રાધનપુર તાલુકાને અલગ જિલ્લો બનાવવાની માંગ તેજ બની છે। ધારાસભ્ય લવિંગજી અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ હવે શહેરીજનોએ સહી ઝુંબેશ શરૂ કરી છે। મારો જિલ્લો રાધનપુર જિલ્લો અને રાધનપુરને જિલ્લો બનાવવા અમારું સમર્થન સૂત્ર સાથે આ ઝુંબેશ શરૂ કરાઈ છે। રાધનપુરના બજારમાં સ્થાનિક અગ્રણીઓ, વેપારીઓ અને રાજકીય આગેવાનોએ ટેન્ટ લગાવી સહિયારું અભિયાન હાથ ધર્યું। બજારમાં આવતા જતા લોકો એક પત્રમાં સહી કરી પોતાનું સમર્થન આપી રહ્યા છે। જનતાની સહી કરેલા પત્રો મુખ્યમંત્રીને મોકલવામાં આવશે અને અલગ અલગ જિલ્લાની રજૂઆત કરવામાં આવશે। રાધનપુર એક જંકશન છે, રેલવેથી જોડાયેલું છે। ઘણી બધી ઉદ્યોગો માટે રો મટીરિયલ પણ અહીંથી ઉપલબ્ધ થાય છે। મીઠાનો મોટો ઉદ્યોગ છે, જીપ્સમ, ચિરોડી અને સોલાર જેવો મોટો પ્લાન્ટ છે। પાકિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલું હોવાને નાતે આ વિસ્તાર ડેવલપ થાય એના માટે રાજ્ય સરકારને અમે રજૂઆત કરવા માટે આજથી સહી ઝુંબેશનો આરંભ કર્યો છે। 2002થી આની માંગ ઉઠી હતી કે રાધનપુરને જિલ્લો થવો જોઈએ। આજુબાજુના વિસ્તારમાં સમુદ્ર શહેર આટલામાં એક જ રાધનપુર એવું શહેર છે કે જે જિલ્લો બની શકે છે, બરાબર। તેના હિસાબે આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખ્યો છે। અમે વિસ્તારની દ્રષ્ટિએ આજુબાજુના 50 કિલોમીટરમાં કોઈ સારું મોટું શહેર હોય તો રાધનપુર છે। આ સારી એવી કચેરીઓ પણ છે। આ તાલુકાને જિલ્લો જાહેર કરવામાં આવે તો ઘણું બધું અહીંના સ્થાનિક લોકોની જે જરૂરિયાતો છે અમને બહુ મોટા લાંબા ધક્કા ખાવા પડે છે કામ વખતે, એ અમને થોડુંક ઇઝીલી થઈ શકે છે। અમારી અને સ્થાનિક લોકો સાથે અહીંયા માગણી કરીએ છીએ કે અમારા રાધનપુર તાલુકાને એક જિલ્લો જાહેર કરવામાં આવે।